चलो गुड मॉर्निंग एवरीबॉडी। आज થોડાક સંચયની પ્રેક્ટિસ કરશું, બરાબર? એટલે તમને થોડું ખ્યાલ આવે. સંચયનું ચેપ્ટર અલગ છે જ, પણ આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે દ્વિપદી પ્રમેય, એમાં થોડીક જરૂર છે ને એટલું શીખી લેજો. પેલો દાખલો એક્સ્ટ્રા, NC2 બરાબર 10 છે તો n શોધો. એટલે NC2 બરાબર 10 છે, NC2 બરાબર 10, NC2 એટલે n(n-1) નીચે 2 ફેક્ટોરિયલ. નીચે 2 છે ને એટલે ઉપર 2 પદ લેવાના, નીચે 2 ફેક્ટોરિયલ. હવે 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 એટલે 10 દુ 20 થશે. આ n અંદર ગુણશો એટલે n² - n, 10 દુ 20 ઓલી સાઈડ લઈ લ્યો. એટલે હવે 10મા ધોરણ મુજબ અવયવ પાડવાના. n માં n + 4 n - 5 એટલે n બરાબર 5 અથવા n બરાબર -4. -4 નહીં આવે કેમ કે વસ્તુ કોઈ દી માઇનસમાં ન હોય. તમારો મતલબ શું થાય ખબર છે ને? n વસ્તુમાંથી 2 વસ્તુની પસંદગી. વસ્તુ તો પ્લસ જ હોય અને આખી હોય ધન પૂર્ણાંક. n belongs to n હોવાથી n બરાબર -4 શક્ય નથી, તો n થશે 5. હવે જ્યાં 5 મૂકીને ચેક કરીએ તો 10 જવાબ આવશે. 5c2 એટલે નીચે 2 ફેક્ટોરિયલ, ઉપર 2 પદ. 5 માં 5 ચોક 20, 20 ભાગ્યા 2 10 આવી ગયું. એટલે ચેક કર્યું ખાલી. જો હવે નીચેનું પદ શોધવાનું પૂછે, ઉપર 10 આપ્યા છે, તો મેં તમને પરમ દિવસે એક નોંધ સમજાવી હતી કે નીચેની 2 સંખ્યા સરખી હોય અથવા એનો સરવાળો 10 થવો જોઈએ, બરાબર? તો જો 2 સંખ્યા સરખી લેશો તો 3r બરાબર 6 થશે, તો r બરાબર 2 થશે. હવે જો અહીં 2 મૂકીને જુઓ, અહીંયા 2 મૂકશો તો 4, 6 માંથી 2 જાય તો 4, એટલે 2 જવાબ સરખા આવ્યા. બીજો રસ્તો, 2 નો સરવાળો 10 પણ હોઈ શકે. તો 2r + 6 - r બરાબર 10, એટલે r + 6 બરાબર 10, તો r બરાબર 4. હવે 4 મૂકીને જોશો તો અહીંયા 8 આવશે, 4 દુ 8, 6 માંથી 4 જાય તો 2, અહીંયા 8, અહીંયા 2. 8 વસ્તુ પસંદ કરો એનો મતલબ 2 વસ્તુ એવોઇડ કરી, એટલે 2 ના જવાબ સરખા આવે, બરાબર? ચાલો ત્રીજો દાખલો ઇન્ટરેસ્ટિંગ છે. NC3 બરાબર 20 છે તો n શોધો. હવે જો NC3 બરાબર 20, NC3 ની મેં તમને સૂત્ર લખાવ્યું હતું, નીચે 3 ફેક્ટોરિયલ અને ઉપર 3 પદ, એક એક માઇનસ કરતું જવાનું. n, n-1, n-2. 3 ફેક્ટોરિયલ એટલે 3 દુ 6 ગુણ્યા 1 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 6 અહીંયા ઉપર આવશે એટલે 120. હવે જ્યારે આમ ક્રમમાં હોય ને, જો આ કૌંસ ત્રણેય ક્રમમાં છે, n, n-1, n-2, ત્યાં થોડોક વિચાર કરવાનો. આ 120 છે ને, તો પેલા 3, 2, 1 લઈને જુઓ તો 6 થશે. 3 કૌંસ છે, હવે 4 થી લઉં છું, 4, 3, 2, તો 4 તેરી 12 દુ 24 થશે. એ મેળ નહીં આવે. 5 લઈને જોશું તો 60 આવશે. 6 લઈને જોશો તો 120 આવી ગયું સામે. એટલે તમારે 120 ની જગ્યાએ લખવાનું 6 ગુણ્યા 5 ગુણ્યા 4. હવે તમે ગમે એ કૌંસ સાથે સરખાવશો. જો n બરાબર 6, આના બરાબર 5 એટલે n 6 થશે. આના બરાબર 4 લેશો તો n 6 થશે. આનો જવાબ આવશે n બરાબર 6. હવે ચોથો દાખલો, NC3 જેમ NC2 બરાબર 4/3. NC3 જેમ NC2 બરાબર 4/3. NC3 અંશમાં આવશે, NC2 છેદમાં આવશે 4/3. NC3 એટલે nn-1/6 આના ઉપરથી. NC2 એટલે nn-1/2. આ 2 ઉપર આવી જાય, 6 નીચે આવી જાય. પછી જેટલા પદ ઉડે એટલા પદ ઉડાડો. પછી 2 તેરી 6, 6 ચોક 24, 24 ભાગ્યા 6 એટલે 4, n-2 વધશે, n બરાબર 6 આવશે. તો તમે અહીં 6 મૂકીને જુઓ, ખાલી ચેક કરીએ. 6c3,
6c2 6c3 એટલે આમ તો મોઢે આવડવું જોઈએ 6 5 4 નીચે 3 2 1 6 6 ઉડી જાય આનો જવાબ 20 આવશે 6c2 એટલે 6 ને 5 બે જ લેવાના આનો જવાબ 15 આવશે 20 ભાગ્યા 15 એટલે 5 થી છેદ ઉડશે 4/3 આવી ગયું એટલે ટૂંકમાં તમારે ગણતરી વ્યવસ્થિત કરવાની રહેશે સમજાઈ ગયા બધા દાખલા બરાબર જો અહીંયા સમજાઈ ગયું ને બધું ચલો પાંચમો દાખલો એક્સ્ટ્રા n+1 નીચે 3 = 7c4 છે તો n શોધો હવે n+1 નીચે 3 આપણે તો નીચે 3 છે એટલે 3 2 1 અથવા 3 ફેક્ટોરિયલ અને ઉપર n+1 થી સ્ટાર્ટ કરીને 3 પદ લખવાના n+1 એમાંથી એક બાદ કરો એટલે n એમાંથી એક બાદ કરો એટલે n-1 હવે અહીંયા નીચે 4 છે એટલે 4 3 2 1 અને ઉપર 7 થી લઈને 4 સંખ્યા લખવાની 7 6 5 4 કટ કર્યા પછી આટલું વધશે તો જો 7 6 5 એ ક્રમમાં છે n આ ક્રમમાં જ કહેવાય તો n+1 બરાબર 7 લખી શકો n બરાબર 6 લખી શકો આ એક રીત હવે બીજી રીતમાં તમને જો 7c4 છે એમાં 4 ની બદલે 3 લખી શકો 7c4 અને 7c3 બે જવાબ સરખા આવશે બરાબર 7c4 અને 7c3 બંને જવાબ કેવા આવશે સરખા કેમ કે આ બેનો સરવાળો 7 થાય તો સામસામે હવે જો નીચે 3 અહીંયા 3 છે તો n+1 બરાબર 7 લઈ શકો તો n બરાબર 7 માંથી 1 જાય તો 6 આ બીજી રીત આ ઈઝી રીત બે એક જ છે બેમાં અહીંયાથી જો બે સર આમાં તમારે ડાબી સાઈડ સૂત્ર લેવાનું આમાં તમારે થોડીક ટેકનિક યુઝ કરવાની હવે 2n+1 નીચે 3 તો 2n+1 એમાંથી એક બાદ કરો એટલે 2n એમાંથી એક બાદ કરો એટલે -1 2n - 1 નીચે 3 ફેક્ટોરિયલ એટલે 6 6 ગુણ્યા 35 એટલે 210 હવે આ ત્રણેય સંખ્યા ક્રમમાં છે તો તમારે 3 2 1 4 3 2 5 4 5 4 3 6 5 4 એમ લેતું જોવાનું 7 6 5 લેશો ને ત્યારે તમને ક્રમમાં 3 પદ મળી જશે હવે તમે આમાંથી ગમે એ સરખાવો પહેલું લ્યો તોય 3 આવશે 2n બરાબર 6 લ્યો તોય 3 આવશે 2n - 1 બરાબર 5 લેશો તોય 3 આવશે આ સમજાઈ ગયું ને શું કરવાનું પહેલા 3 2 1 એમાં 6 આવશે 4 3 પછી 4 3 2 કરશો તો 4 તેરી બાજુ 24 આવશે એમ કરતા કરતા 210 સુધી પહોંચવાનું જો 3 2 1 4 3 2 5 4 3 3 સંખ્યા લેવાની એમ 7 6 5 લેશો ત્યારે 210 આવી જશે એટલે n થશે 3 આનો બીજો કોઈ રસ્તો જ નથી કેમ કે આ ત્રણેય ક્રમમાં છે એટલે આમ જ કરો આ બધા આડાવાળા ક્રમમાં હોય ને તો પછી ગુણાકાર કરવાનો અવયવ પાડવાનો એ બધું આવે 2n+1 નીચે 2 બરાબર 21 છે તો n શોધો હવે 2n+1 નીચે 2 2 એટલે 2 ફેક્ટોરિયલ અને ઉપર 2 પદ 2n+1 એમાંથી એક બાદ થાય એટલે 2n 2 ફેક્ટોરિયલ એટલે 2 21 દુ 42 હવે અહીંયાથી છેદ ઉડશે 2 ઉડાડો એટલે 21 જો આમ 2 ઉડાડ્યા પછી તમારે ગણવું હોય તો આનો ગુણાકાર કરવો પડશે આને ઓલી સાઈડ લઈ જાઓ અવયવ પાડો n આવશે -7/2 અથવા 3 -7/2 તમે અહીંયા મૂકશો 2n+1 માં તો -6 does not belongs to n અહીંયા જે પદ હોય એ કોઈ દી n માં ન આવે સોરી n સિવાયનું ન હોય અહીંયા જે પદ બનવું જોઈએ ને એ n માં આવવું જોઈએ તો હવે તમારે n બરાબર 3 સાચો જવાબ થશે હવે માનો કે બીજી રીત કરવી હોય તો અહીંથી થઈ શકે જો આ ક્રમમાં છે 2n+1 અને 2n એ ક્રમમાં કહેવાય
તો 42 ના એવા અવયવ પાડો જે ક્રમમાં આવે સંખ્યા. 42 ના એવા અવયવ થશે 7 ગુણ્યા 3. 7 ગુણ્યા 6 ક્રમમાંય છે અને એનો ગુણાકાર 42 થાય. એટલે હવે ગમે એ લેશો, 2n + 1 લેવું હોય તો 7 લેવાનું, 2n લેવું હોય તો 6 લેવાનું. એટલે એના ઉપરથી જવાબ આવશે 3. સમજાઈ ગયું એટલું બધાને? બે રીતે થઈ શકે. આ રીતે કરો તો થોડુંક લાંબુ થાય અને ક્રમની દ્રષ્ટિએ વિચારો તો ઈઝી પડશે. ચલો 8મો દાખલો. n બરાબર 5 માટે NCR શોધો. એટલે r ની કિંમત 0 થી 5 સુધી લઈ શકો. બરાબર? 5 વસ્તુ હોય તો 0 પસંદ કરી શકો. 1 2 3 4 5. 6 તો થાય નહીં. 5 વસ્તુમાંથી 6 વસ્તુ પસંદ ન થાય કોઈ. પછી તમે એ બધી કિંમત શોધીને આ ચેક કરવાનું છે. 5C0 + 5C1 + 5C2 + ... 5C5 બરાબર 2/5. ચેક કરશો. હાલો 5C નીચે 0 એટલે તો 1 થાય, નીચે 1 હોય એટલે 5 થાય. જો મેં બધા સૂત્ર પરમ દિવસે લખાવ્યા છે. NC0 એટલે 1, NC1 એટલે n. એ બધા સૂત્ર યાદ રાખજો. 12માં કામ ન થવાના, પણ અત્યારે થોડુંક યુઝ છે. હવે 5C2 એટલે નીચે 2 છે ને, તો 2 ગુણ્યા 1 અને ઉપર 2 સંખ્યા. 5 × 4 20/2 એટલે 10. 5C3 માં નીચે 3 સંખ્યા અને ઉપર 5 થી 3 સંખ્યા એટલે 60/6 એટલે 10. 5C4 એટલે 4 3 2 1 5 4 3 2 ઉપર 5 થી લઈને 4 સંખ્યા, નીચે 4 થી 1 સુધી, તો અહીંયા 5 વધશે. પછી 5C5 એટલે 1. બરાબર? તો જો એક વસ્તુ કહું, આમ તમે જે જવાબ આવશે ને એવા નીચેથી રિપીટ થશે. 1 5 10 1 5 10. ઇન્ટરેસ્ટિંગ છે. હવે આ બધાનો સરવાળો કરીને જોઈએ આપણે. 1 5 10 10 5 1 એટલે 32 થશે. 10 ને 10 20, 20 ને 10 30 ને 2 32 એટલે 2/5. તો RHS ઉપર LHS RHS સરખા આવી ગયા. હવે એક રિઝલ્ટ યાદ રાખજો. NC0 NC1 NC2 NCN. જો આમાં 5C0 થી 5C5 સુધી હતું, NC0 ને છેલ્લે NCN હોય તો એનો જવાબ 2/n થશે. આમાં 5 હતું તો 2/5 આવ્યું. બરાબર? હવે જો હોમવર્કમાં એક દાખલો આપું છું. આ જે પરિણામ છે ને એ 4 અને 6 માટે ચેક કરવાનું છે. તમે 4 લેશો તો 2 ની 4 ઘાત 16 આવશે. ટોટલ સરવાળો કેટલો આવશે? 16. 6 લેશો ને તો હું અત્યારથી જ કહી દઉં, 2 ની 6 ઘાત 64. 6C0 6C1 6C2 6C6 સુધી ગણશો ને એ બધાનો સરવાળો 64 આવશે. બરાબર? એટલે આ બે એક હજી વધારે આપું છું. આ 3 દાખલા ઘરે ગણજો. શું કરવાનું? 4C0 4C1 4C2 4C3 4C4 એ ચારેયનો સરવાળો કરશો એટલે 2 ની 4 ઘાત 16 જવાબ આવશે. એવી રીતે 2 ની 6 ઘાત 64 આવશે સરવાળો. આ બધાનો સરવાળો આવી રીતે ગણીને સરવાળો ચેક કરજો. તમારે ખાલી આ રિઝલ્ટ યાદ રાખવાનું રહેશે. ચાલો, પાસ્કલ ત્રિકોણનું નામ તમે લોકોએ સાંભળેલું હશે 10મા ધોરણ સુધી. પાસ્કલ ત્રિકોણ જો એમાં પેલા 1 1 આવશે, ઉપર 1 1. એ 1 1 એટલે a + b સમજવાનું હોય. a + b ની એક એ હમણાં પછી કહીશ તમને. જો એની નીચે કેમ લખવાનું? આ 1 1 ને સે ધક્કો મારી દો અને આ બેયનો સરવાળો 2. બરાબર? પછી 1 1 ને ધક્કો મારી દો, આ બેયનો સરવાળો 3, આ બેયનો સરવાળો 3. જો આ 1 1 ને સે આમ ધક્કો મારી, પછી આ બેયનો સરવાળો અને પાછું 1. પાછું હજી 1 આમ તો થાય જ રાખશે. આને હજી ધક્કો મારો, આને સેજ આ બેયનો સરવાળો 4, આ બેયનો સરવાળો 6, આ બેયનો સરવાળો 4. આમ સરવાળો વચ્ચે મૂકવાનો. પછી 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5, 1 1.
જો હમણાં મેં તમને 5C0 સુધી ગણાયું. 5C0, 5C1, 5C2, 5C3, 5C4 એની સામે મેં લખ્યું જ છે. પછી 6, 15, 20, 15, 6, 1. હજી ફેલાવીએ. આપણે 7 સુધી લખશું. હાલો, 1, 2, 3, 4, 5, 6 ને 7. આ એક એકને ધક્કો મારી દો. 6 ને 1 7, 15 ને 6 21, 35, 35, 21, 7, 1. પેલું છે એ 1C0 11 કહેવાય. આને કહેવાય 1C0 1C1. આ 2C0 2C1 2C2, 3C0 3C1. એટલે આવી રીતે બોલું છું. જ્યાં લખ્યા છે ઉભા સામે જ જોતા જાય. પેલું છે એની સાથે એનો અર્થ આ પેલો થશે. 1 2 1 એટલે સેકન્ડ નંબરનું, બરાબર. 1 3 3 1 એટલે આ થર્ડ નંબરનું. જો આનો સરવાળો કરીને જો 1 3 ને 1 4 ને 3 7 ને 1 8 કેટલા છે? 4 પદ છે ને, અહીંયા 3 છે ને, એટલે 2 ની 3 ઘાત 8. સમજાણું? હવે જો અહીંયા 4 છે તો 2 ની આનો સરવાળો 16 થશે. જોઈ લો. અહીંયા 5 છે તો 2 ની 5 ઘાત 32 થશે. આનો સરવાળો 5 32 થશે. પછી 2 ની 6 ઘાત એટલે 32 દુ 64. જો 15 ને 15 30, 30 ને 20 50, 50 ને 12 સોરી 15 ને 15 30, 30 ને 20 50, 50 ને 12 62, 63, 64. થઈ ગયું. 2 ની 6 ઘાત. આ લાઈન છે એનો બધાયનો જવાબ આવી ગયો. એટલે આ જે છે એ પાસ્કલ ત્રિકોણ છે. એનો અર્થ આવો થશે. 1C0 1C1, પછી 2C0 2C1 2C2, પછી ધક્કો મારતા જાઓ આવી જ રીતે. તો જો આનો સરવાળો કરશો તો 2 ની 7 ઘાત જેટલો થશે. 2 ની 7 ઘાત કેટલી થાય? 128. કરવો છે. 35 ને 35 70 તો એમને થઈ ગયા. 21 ને 21 42, 70 ને 42 112. પછી 14 એટલે 126, 127, 128. આ બધાયનો સરવાળો 128 થાય. જો સામે લખ્યા છે મેં 1 1 છે એ આવી 1C0 1C1, 1 2 1 એટલે 2C0 2C1 2C2, 1 3 3 1 એટલે 3C0 3C1 3C2 3C3. તમે જો આમ જેમ જવાબ આવશે એમ આમે એ જ રીતે આવે. જોયું? બધાયમાં 1 6 15 20, 1 6 15 20, 1 7 21 35, 1 7 21 35. આને કહેવાય પાસ્કલ ત્રિકોણ. એટલે આ બધું સાચું જ છે. કોઈ રમત માટે નથી બનાવેલું. આ બધાના જવાબ એ જ રીતે આવશે. જો 7C1 છે એટલે એક વસ્તુ પસંદ કરો, એની સામે 6 વસ્તુ એવોઇડ કરી, એટલે આ બે જવાબ સરખા આવે. 7C2 છે એ 2 વસ્તુ પસંદ કરો તો 5 વસ્તુ એવોઇડ, એટલે એ બે જવાબ એ સરખા આવે. સમજાઈ ગયું? આ થઈ ગયો એનો અર્થ. બરાબર. હવે આની જરૂર કેટલી છે એ તમને થોડીક વાર પછી કહું છું. આટલું સમજાઈ ગયું? થઈ ગયું? ચાલો, પાસ્કલ ત્રિકોણ 1 1 એટલે a plus b સમજવાનું. 1 1 એટલે a plus b સમજવાનું. 1 2 1 1 2 1 એટલે a plus b નો સ્ક્વેર. જો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આમાં શું યાદ રાખવાનું ખબર છે? પેલા a ઉપર 2, પછી a ની ઘાત ઘટાડતું જવાનું, b ની ઘાત વધારતું જવાનું. એટલે a સ્ક્વેર, પછી અહીંથી b એન્ટર થશે, a ની ઉપર 1 ઘાત એટલે 2ab, પછી a નીકળી જશે, b ની ઉપર 1 ઘાત વધશે એટલે b સ્ક્વેર. જો આમાં તમને ક્લિયર થઈ જશે. a નો ઘન પછી 3. હવે a ની 1 ઘાત ઓછી થઈ જાય એટલે વર્ગ અને b એન્ટર થાય. 3a સ્ક્વેર b. હવે a ની 1 ઘાત ઘટાડો, b ની 1 1 ઘાત વધારતા જાઓ. a સ્ક્વેર b, પછી અહીંયા a આવશે, b ની 1 ઘાત વધશે એટલે b સ્ક્વેર. એટલે આ જ રીતે 1 3 3 1 1 3 3 1. a ની ઘાત ઘટાડતું જવાનું, b ની ઘાત વધારતું જવાનું. જો a plus b ની 4 ઘાત છે,
આ a પ્લસ b ની 4 ઘાત છે. પેલું a ની 4 ઘાત, પછી 4 4 ભેગું શું આવશે? a ની 4 ઘાત છે ને તો 1 ઘાત ઘટશે અને b. પછી 6 છે, a ની 1 ઘાત ઘટાડો એટલે સ્ક્વેર, b ની 1 ઘાત વધારો, અહીંયા એક એક વધારતું જવાનું. પછી 4 a ની 1 ઘાત ઘટશે, b ની 1 ઘાત વધશે, છેલ્લે b ની 4 ઘાત. એટલે a ની ઘાત ઘટાડતું જવાનું, b ની ઘાત વધારતું જવાનું. હવે જો આ એક લખાવું ખાલી, તમે પછી જાતે લખી લેજો. 5 ઘાતનો ખાલી જવાબ સમજાવું. જુઓ, a ની 5 ઘાત પેલું પર, પછી 5 a ની 4 ઘાત, b એન્ટર, પછી 10 a ની 3 ઘાત, b નો વર્ગ. એક વાત કહું, અહીંયા બધો ટોટલ 5 5 થતો રહેવો જોઈએ. 4 ને 1 5, 3 ને 2 5, પાછું 10 છે, a વર્ગ b ઘન, પછી 10 પછી 5 છે. જો a ઘટતું જાય છે અને b વધતું જાય છે. છેલ્લે b ની ઉપર અહીંયા જે ઘાત છે એ છેલ્લે આવી જવી જોઈએ. આ તમને ખાલી મેં લખતા શીખડાવ્યું. 6 ઘાત વાળું તમે લખજો જાતે, 7 ઘાત વાળું જાતે લખજો. કાલે દ્વિપદી પ્રમેયનું જે મેઇન વિસ્તરણ છે એ હું તમને સમજાવીશ ને, એટલે પછી આની કાંઈ જરૂર નથી. આ બધું તમને યાદ રહી જશે. બરાબર? ઓકે.